सहीफा कोई भी हो वो मिस्ल कुरान हो नहीं सकता। मुनाफिक को कभी ऐसा से ईमान हो नहीं सकता न हो जिसके दिल में ताजीम सरकारे मदीना की इबादत वो लाख कर ले मुसलमान हो नहीं सकता। क्या बात जेना करे दीकरी दुल्हन बनती होय અને બાપની આંખમાં આંસુ આવતા હોય અને ઈ બાપ શાદીનું કામ કરતા કરતા મંડપ લગાવતા મહેમાનને આવકારો આપતા ખાવાનું બનાવતા મદીના વાળા હક ઉપર દરૂદ પડતો હોય અને કહેતો હોય આકાજી એકવાર આવી જાઓ મારી દીકરીને દુઆ દેવા આવી જાઓ। આકાજી મારી દીકરી દુલ્હન બની છે ઇન્સાફથી બતાવો કે ત્યાં કચરો નાખવા વાળી મહેરૂમ નારીએ તો દરૂદ પડવા વાળો કઈ રીતના મહેરૂમ રહી શકે। क्या बात પણ સાહેબો અસલ વાત ઈ છે કે દુશ્મન તમારી હકીકતને જાણે છે। દુશ્મનને ખબર છે કે જો આ મુસલમાન પોતાની શાદીને પાક કરી લેશે, જો આ મુસલમાન દરૂદ પડતા પડતા નિકાહ કરાવશે, જો આ મુસલમાન સૈયદાએ કોનેનનું zikr રાખશે ને પછી એની औलादो इमाम हुसैन ની ગુલામ બની જશે, ગોસબાગ ની ગુલામ બની જશે। દુશ્મન ને ખબર છે આજે જે દુલ્હો અને દુલ્હન છે એમને મામૂલી ન સમજો, કાલે ઈ દીકરાના મા-બાપ બનશે, દીકરીના મા-બાપ બનશે, દાદા અને દાદી પણ બનશે, નાના અને નાની પણ બનશે। પણ એમની જિંદગીની શરૂઆત અગર મિલાદ વાળી હોય ને તો દુલ્હા અને દુલ્હનને શિક્ષા દેવામાં આવે કે જો મારા દીકરા, જો મારી દીકરી તારી જિંદગી આખી તારા હાથમાં દેવા જઈ રહ્યા છીએ, હવે તારી જિંદગીને શૈતાનના રસ્તા ઉપર ચડી અને બરબાદ ના કરી નાખજે। હવે તારી જિંદગીનો મકસદ અલ્લાહ અને એના રસૂલને રાજી કરવાનો છે। કાલે તું બાપ પણ બનીશ, દીકરી કાલે તું બાપ પણ બનીશ તો તારા અંદર દીન હશે ને તો તારી औलादમાં આવશે અને औलादમાં આવશે ને તો દીન સમાજની અંદર આવશે, મુઆશરાની અંદર આવશે। આ ખાલી લગન મોજ કરવાની મહેફિલ નથી, નાચવા કૂદવાની મહેફિલ નથી, આ તો જિંદગીની એક શરૂઆત છે। અને તમે શરૂઆત જો ગુનાહથી કરશો ને તો માનવું પડશે કે જે શરૂઆત જ્યાંથી થાય એની ઇંતિહા પણ ત્યાં જ થાય છે। અગર શરૂઆત નાચતા નાચતા કરશો ને તો શરૂઆત તો થઈ જશે પણ એનું એન્ડ પણ નાચતા નાચતા થશે। પણ જ્યારે શરૂઆત રસૂલુલ્લાહ થી દરૂદ પડતા પડતા કરશો, જ્યારે શરૂઆત પીરોના પીર શેખ અબ્દુલ કાદિર જીલાનીની મનકબત પડતા પડતા કરશો, પછી તમારા ગઢપણની અંદર તમારી औलाद બેવફા નહીં થાય, વફાદાર બનીને રહે। સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ। માણસોના અકીદા કમજોર થઈ ગયા, યકીન કમજોર થઈ ગયા, મોહબ્બતો ઓછી થઈ ગઈ। જે પહેલે સાદાત સાથે ઉલમા સાથે મોહબ્બતો હતી એ આજે દિવસ પ્રતિ દિવસ ઘટતી જાય છે। પણ સાહેબો હું કહું છું મોબાઈલ ને પણ એટલું ઇસ્તેમાલ ન કરો કે મોબાઈલ તમને ઇસ્તેમાલ કરતો થઈ જાય। મોબાઈલ જરૂરત છે, જરૂરત સુધી રાખો, એની અંદર દુનિયા નથી, દુનિયા તમારા સામે છે। મોલા તાલાએ આ સંસાર જે બનાવ્યું છે એ તમારા જીવવા માટે કાફી છે। સાહેબો વિજ્ઞાન ગમે એટલી તરક્કી કરી લીએ કદી રોટી ગૂગલ ઉપર ડાઉનલોડ નહીં થાય। જમીન ચીરી અને દાણા નાખવા પડશે અને ઈ મારો રબ જ છે જેને તમે બે દાણા આપો તો ઈ તમને હજારો દાણા પલટી અને પાછા આપે છે। અને સાહેબો જેમના ઘરે લગન હોય ને દુલ્હાનો બાપ દુલ્હનનો બાપ એમ વિચારે કે મારા ઘરે લગનમાં જો સરપંચ આવી જાય, અગર સરપંચ આવશે ને તો તારા ઘરના લગનના વખાણ ત્યાં સુધી થશે જ્યાર સુધી સરપંચનું નામ હશે। સરપંચને ઓળખતા હોય ઈ જ કહેશે ભાઈ ફલાના ઘરે આજે સરપંચ ગયા હતા। પણ જે સરપંચને ના ઓળખે ઈ તો વાત કરવાનો નથી ને। પણ જ્યારે તારા ઘરે હુઝુર આવી જશે ને તો તારો ચર્ચો
ખાલી ગામ સુધી નહીં, ક્યા બાત? ખાલી શહેર સુધી નહીં, ખાલી જિલ્લા સુધી નહીં, ખાલી રાજ્ય સુધી નહીં, ખાલી દેશ સુધી નહીં, ખાલી કાયનાત સુધી નહીં, ક્યા બાત? અર્શના ફરિશ્તા પણ વાતો કરશે કે આજે ભવાણિયાના એક દીવાનાએ એવી મહેફિલ સજાવી કે મદીનાથી હુઝુર એના ઘરે તશરીફ ले आए। सुभान अल्लाह सुभान नारे तकबीर। और हमने देखा है कि हमारे सुन्नी मुसलमान अपने बच्चों से ज्यादा रसूलुल्लाह के बच्चों से प्यार करते हैं। ये इसीलिए करते हैं कि हुजूर से मोहब्बत है, बेशक हुजूर से मोहब्बत है। और मेरे आका अलैहिस्सलाम ने फरमाया ला युमिनूना हत्ता अकूना अहब्बा इलैहि मिन वालिदिही व वलदिही वन्नासी अजमईन। तुम में से कोई भी शख्स उस वक्त तक मोमिन नहीं हो सकता जब तक अपनी जान से ज्यादा, अपनी औलाद से ज्यादा, अपने माँ बाप से ज्यादा, दुनिया के सारे लोगों से ज्यादा मुझ मोहम्मद से प्यार न करे। बेशक सुभान अल्लाह। हक हक सहीफा कोई भी हो वो मिस्ल कुरान हो नहीं सकता। मुनाफिक को कभी ऐसा से ईमान हो नहीं सकता न हो जिसके दिल में ताजीम सरकारे मदीना की इबादत वो लाख कर ले मुसलमान हो नहीं सकता। क्या बात है सुभान अल्लाह। न हो जिसके दिल में ताजीम सरकारे मदीना की इबादत वो लाख कर ले मुसलमान हो नहीं सकता। साहिबो મુસલમાનોની તો ઈ હર જમાનામાં આદત રહી છે કે પોતાના ઘરે મોત થાય કે શાદી થાય ઈ હુઝુરનો મિલાદ જ રાખે। એનું કારણ શું છે? એનો સૌથી પહેલો કારણ તો ઈ છે કે જ્યારે દીકરી દીકરાના લગ્ન થાય ને ત્યારે ઈ જવાનીની દહલીઝ ઉપર પહોંચે અને નિકાહના પહેલા જેટલી પણ રસ્મ રિવાજ છે ને એનાથી દુલ્હો અને દુલ્હન મુઆશરાના એક ફર્દ બનવા જઈ રહ્યા છે, મુઆશરાના એક બહેતર ઇન્સાન બનવા જઈ રહ્યા છે। શાદી પહેલા તો એમની ગણતરી બચ્ચાઓમાં થતી હતી પણ હવે શાદી થઈ ગઈ છે, હવે લગ્ન થવા જઈ રહ્યા છે તો હવે એમની ગણતરી જે છે ને ઈ માણસો જે જવાબદાર માણસો છે એમાં થવા જઈ રહી છે। આજે જે દુલ્હો અને દુલ્હન છે એમને મામૂલી ન સમજો, કાલે ઈ દીકરાના મા બાપ બનશે, દીકરીના મા બાપ બનશે, દાદા અને દાદી પણ બનશે, નાના અને નાની પણ બનશે પણ એમની જિંદગીની શરૂઆત નિકાહની મહેફિલથી થાય। અને સાહેબો નિકાહની મહેફિલ અગર મિલાદ વાળી હોય ને તો દુલ્હા અને દુલ્હનને શિક્ષા દેવામાં આવે કે જો મારા દીકરા, જો મારી દીકરી તારી જિંદગી આખી તારા હાથમાં દેવા જઈ રહ્યા છીએ, હવે તારી જિંદગીને શૈતાનના રસ્તા ઉપર ચડી અને બરબાદ ના કરી નાખજે। હવે તારી જિંદગીનો મકસદ અલ્લાહ અને એના રસૂલને રાજી કરવાનો છે। કાલે તું બાપ પણ બનીશ, દીકરી કાલે તું મા પણ બનીશ તો તારા અંદર દીન હશે ને તો તારી औलादમાં આવશે અને औलादમાં આવશે ને તો દીન સમાજની અંદર આવશે, મુઆશરાની અંદર આવશે। આ ખાલી લગન મોજ કરવાની મહેફિલ નથી, નાચવા કૂદવાની મહેફિલ નથી, આ તો જિંદગીની એક શરૂઆત છે। અને તમે શરૂઆત જો ગુનાહથી કરશો ને તો માનવું પડશે કે જે શરૂઆત જ્યાંથી થાય એની ઇંતિહા પણ ત્યાં જ થાય છે। અગર શરૂઆત નાચતા નાચતા કરશો ને તો શરૂઆત તો થઈ જશે પણ એનું એન્ડ પણ નાચતા નાચતા થશે। પણ જ્યારે શરૂઆત રસૂલુલ્લાહ થી દરૂદ પડતા પડતા કરશો, જ્યારે શરૂઆત પીરોના પીર શેખ અબ્દુલ કાદિર જીલાનીની મનકબત પડતા પડતા કરશો, જ્યારે શરૂઆત સેવન સરકારની ગુલામીમાં કરશો, જ્યારે શરૂઆત 47 પીરની औलादથી મોહબ્બત કરીને કરશો, પછી તમારા ગઢપણની અંદર તમારી औलाद બેવફા નહીં થાય, વફાદાર બનીને રહે। સુભાન અલ્લાહ બેશક હક। અને સાહેબો માણસો નાચતા નાચતા લગ્ન કરી લે, લગ્ન બાદ જિંદગીની અંદર કોઈ મોહબ્બતો ના રહી।
अल्लाहु अकबर मोहब्बत नफरत में बदलाई जाए केम के जेमना सदकाती मोहब्बत मळवी छे ने ई जात तो मोहम्मदुर रसूलुल्लाह ની છે अल्लाह पाक हुजूर અને સૈયદા ખદીજતુલ કુબરાના સદકામાં આ દુલ્હા દુલ્હનને મોહબ્બત અતા કરે છે अल्लाह पाक सैयदाए कोनेन અને મૌલા અલી શેર ખુદાની જોડીના સદકામાં આમના અંદર મોહબ્બત અતા કરે છે અલ્લાહ પાક ઇમામે હુસૈન અને બીબી શહેરબાનુના સદકામાં આમના જીવનમાં મોહબ્બત અતા કરે છે પણ આને પિક્ચરમાં નાચવા વાળાની શાયરી બોલી છે પિક્ચરમાં નાચવા વાળાને બોલાવ્યું છે પોતાના આંગણમાં ઇમામ હુસૈનને ના બોલાવે ને તો એમની જિંદગીની અંદર પિક્ચરમાં નાચવા વાળાની ગલાસત આવે અને કરબલાના વાલીને બોલાવી લે ને તો એની જિંદગીમાં કરબલાથી પછી ખુશ્બુ આવતી હોય सुभान अल्लाह बेशक नारे तकबीर नारे रिसालत दीने मुस्तफा उलमाए अहले सुन्नत आले बैत मुस्तफा सुभान अल्लाह સાહેબો જ્યારે કરબલા પહોંચી ગયા છીએ તો આ વાતને પણ સાંભળી લ્યો અત્યારે આપણે મજલિસમાં બેઠા છીએ અને થોડીક વારમાં તકરીર પૂરી થઈ જશે તમે તમારા ઘરે હું મારા ઘરે આપણે બધાય પોતપોતાના ઘરે ચાલ્યા જાશું પણ સાહેબો થોડીક વાર રોકાઈ અને વિચારો તો ખરી કે જે औरतના સામે એના 6 મહિનાના બચ્ચાની મૈયત લાવવામાં આવી હોય અને ઈ औरत જોવે છે કે 6 મહિનાના બાળકના હલકની અંદર પણ તીર લાગ્યું છે અને મેદાન પણ કરબલાનું છે અને એટલા દિવસના ભૂખા અને પ્યાસા છે કરબલાના ઈ મુસાફિરો તો પણ બીબી શહેરબાનુ છે જે ઇમામ હુસૈનને ગિલા શિકવા નથી કરતા શિકાયત નથી કરતા નારાજગી નથી કરતા કે છે મોલા આ તો એક દીકરો હતો અગર 1000 દીકરા હોય તો હુસૈન તારી જૂતી ઉપર બધાય દીકરા કુરબાન છે આ છે બીવીની ઇતાત આપણે કરબલા તો સાંભળી પણ લગ્નના મોકા ઉપર કરબલાને ના સજાવી અને સાહેબો આપણે સુન્ની મુસલમાન છીએ આપણે ઈ માણસો નથી કે ખાલી મુહર્રમમાં મૌલા હુસૈનને યાદ કરીએ આપણી તો સવાર ઇમામ હુસૈનની યાદમાં હોય છે આપણી રાત પણ ઇમામ હુસૈનની યાદમાં સવાર અને રાત તો દૂર અમારી તો નમાઝો ત્યાર સુધી દરજાએ કબૂલ સુધી પહોંચતી જ નથી જ્યાર સુધી અમે હાલતે નમાઝમાં मोहम्मद आले मोहम्मद ऊपर दरूद ना मोकली रही है हमें ज्यार सुधी हुजूर ની આલ ને દરૂદ ના મોકલીએ અમારી નમાઝ કબૂલ થઈ છે એવું અમે માનતા જ નથી અને એમના સદકામાં જે નમાઝો કબૂલ થાય છે એટલે જ તો મૌલાના હસન રઝા ખાન રહેમતુલ્લાહ અલૈહ કહે છે ને तुमको मुस्दा नार का ए दुश्मनाने अहले बैत जिनके घर में बे इजाजत जिब्राइल आते नहीं अरे कद्र वाले जानते हैं कद्र शाने अहले बैत ई रसूलुल्लाह नो खानदान छे જેમનાથી સુન્ની મોહબ્બત કરે છે પણ સુન્નીઓ મોહબ્બત પણ સાચી કરો પૂરેપૂરી કરો એવું તો ના ચાલી શકે કે તમે ખાલી મુહર્રમમાં મોહબ્બત કરો અને લગ્નનો મોકો આવે ત્યારે તમે ગરીબ નવાઝને ભૂલી જાઓ એવું તો ના ચાલે કે જ્યારે શાદીનો મોકો આવે ત્યારે તમે ગૌસ પાકનો જિક્ર ભૂલી જાઓ એવું તો ના ચાલે કે જ્યારે તમારા આંગણમાં ખુશીઓના ફૂલ આવે ત્યારે તમે ઈ ઓલિયા અલ્લાહને ભૂલી જાઓ અને ભૂલી જાઓ ને તો વલીઓનો નુકસાન નથી શકીલ અહેમદનો નુકસાન નથી મૌલાના સાહેબનો નુકસાન નથી સાદાતનો નુકસાન નથી નુકસાન તો ઈ ભૂલવા વાળાનું છે જે ભૂલીને બેઠો છે ને પછી કાલે મુસીબતના આંસુ કાઢી અને માફીઓ માંગતો દેખાય છે પણ આપણા બુઝુર્ગ કહે છે જ્યારે તમે સુખમાં अल्लाह रसूल ने याद करो वलियों ने याद करो एमना तरीका ने फॉलो करो तो પછી તમારે એમને ના કહેવું પડે કે બાબા મુશ્किल બહુ મોટી છે એમને ના કહેવું પડે કે મુશ્किल મોટી છે અચ્છા તું ગૌસ પાક ને કહે છે મુશ્किल મોટી છે
तो इमाम हुसैन ने किए छे के मौला मुश्किल मोटी छे। अबे तू शेरे खुदा मुश्किल कुशा ने किए छे के मुश्किल मोटी छे। કેટલો નાદાન છો, કેટલો બેવકૂફ છો। મુશ્किल ને કહી દે મુશ્किल સાંભળ મારા પીરોનો પીર મોટો છે। ઈ તો આશિકોનો અંદાજ છે। પણ સાહેબો આટલો આત્મવિશ્વાસ ત્યારે થાય જ્યારે આંગણની અંદર શાદીનો પ્રસંગ હોય ને ત્યારે આપણે શૈતાનને ના બોલાવીએ, મદીના વાળા આકાનો જિક્ર કરી અને હુઝુરને બોલાવો। સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ। બેશક અને ભાઈ વમાણિયાના ગैरतमंद સુન્ની મુસલમાનો, તમારું શું માનવું છે કે હુઝુર આવે છે કે નહીં પોતાના ગુલામોના ઘરે? આતે આવે છે ને? बेशक। एक शायर શું કહે છે, सुना है आप हर आशिक के घर तशरीफ लाते हैं, क्या बात, मेरे घर में भी हो जाए चरागा या रसूल अल्लाह। सुभान अल्लाह। અને સાહેબો જેમના ઘરે લગ્ન હોય ને, દુલ્હાનો બાપ દુલ્હનનો બાપ એમ વિચારે કે મારા ઘરે લગ્નમાં જો સરપંચ આવી જાય તો મારા લગ્ન ઘરના કામયાબ થઈ જાય, એમએલએ આવી જાય તો લગ્ન કામયાબ થઈ જાય, સીએમ આવી જાય તો લગ્ન કામયાબ થઈ જાય। હું કહું છું સીએમ પીએમ ની તાકાત જ નથી, તારા ઘરે અગર મુસ્તફા આવી જાય, हाय हाय, क्या बात, અગર સરપંચ આવશે ને તો તારા ઘરના લગ્નના વખાણ ત્યાં સુધી થશે જ્યાર સુધી સરપંચનું નામ હશે। સરપંચને ઓળખતા હોય ઈ જ કહેશે ભાઈ ફલાના ઘરે આજે સરપંચ ગયા હતા। પણ જે સરપંચને ના ઓળખે ઈ તો વાત કરવાનો નથી ને। જે સીએમ ને ઓળખે ઈ સીએમ સુધીની વાત કરશે। પણ જ્યારે તારા ઘરે હુઝુર આવી જશે ને તો તારો ચર્ચો ખાલી ગામ સુધી નહીં, ખાલી શહેર સુધી નહીં, ખાલી જિલ્લા સુધી નહીં, ખાલી રાજ્ય સુધી નહીં, ખાલી દેશ સુધી નહીં, ખાલી કાયનાત સુધી નહીં, અર્શના ફરિશ્તા પણ વાતો કરશે કે આજે ભવાણિયાના એક દીવાનાએ એવી મહેફિલ સજાવી કે મદીનાથી હુઝુર એના ઘરે તશરીફ લઈ આવ્યા। सुभान अल्लाह, सुभान, नारे तकबीर, नारे रिसालत, अजमत मुस्तफा, सुभान अल्लाह, सुभान अल्लाह। ફરિશ્તા વાતો કરશે, જન્નતમાં ચર્ચો થશે। અને ઘણા માણસો આજે ઇન્ટરનેટના અકીદામાં ગુમ થઈ ગયા। પણ હું કહું છું મોબાઈલને પણ એટલું ઇસ્તેમાલ ન કરો કે મોબાઈલ તમને ઇસ્તેમાલ કરતો થઈ જાય। મોબાઈલ જરૂરત છે, જરૂરત સુધી રાખો, એની અંદર દુનિયા નથી, દુનિયા તમારા સામે છે। એ કાલ્પનિક દુનિયામાં ખોવાય અને રંગીનીને અને સુંદર દેખાવા વાળી વસ્તુને ના અપનાવો। મોલા તાલાએ આ સંસાર જે બનાવ્યું છે એ તમારા જીવવા માટે કાફી છે। અને સાહેબો વિજ્ઞાન ગમે એટલી તરક્કી કરી લે, કદી રોટી ગૂગલ ઉપર ડાઉનલોડ નહીં થાય। રોટી ગૂગલ ઉપર ડાઉનલોડ નહીં થાય, એને કમાવવી પડશે, જમીન ચીરી અને દાણા નાખવા પડશે। અને ઈ મારો રબ જ છે જેને તમે બે દાણા આપો તો ઈ તમને હજારો દાણા પલટી અને પાછા આપે છે। હે હજારો દાણા તમને કરીને દે છે। સાહેબો આજે ઇન્ટરનેટના સમયમાં માણસોના અકીદા કમજોર થઈ ગયા, યકીન કમજોર થઈ ગયા, મોહબ્બતો ઓછી થઈ ગઈ। જે પહેલે સાદાત સાથે ઉલમા સાથે મોહબ્બતો હતી ઈ આજે દિવસ પ્રતિ દિવસ ઘટતી જાય છે, ઘટતી જાય છે। પણ સાહેબો અમારા બુઝુર્ગોએ, અમારા ઓલિયાએ, અમારા સૂફિયાએ અમને સબક જ દીધું છે કે જ્યાં હુઝુર પાક અલૈહિસ્સલામનો જિક્ર થાય ત્યાં હુઝુર તશરીફ લઈ આવે છે। શું વિચાર છે ભાઈ તમારો? હુઝુર આવે છે કે નથી આવતા? હે તો જેમનો વિશ્વાસ હોય ઈ કહેજો સુભાનઅલ્લાહ। હુઝુર આવે છે। કોઈ કહેશે શકીલ હઝરત દલીલ શું છે? મેં કીધું દલીલ ઈ જ છે કે મક્કતુલ મુકર્રમાની અંદર એક औरत હતી જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના નકળવા ઉપર હુઝુરના માથે કચરો ફેંકતી હતી, કચરો નાખે। અમારા
ચાવડા પરિવારના માણસોએ તો હાર પહેરાવ્યા ને અમને, હે, પણ ઈ औरत તો કચરો નાખે, રોજ કચરો નાખે. અમે કિતાબો ઉપાડીને જોઈ કે ઈ કચરો નાખવા વાળી औरतના અને રસૂલુલ્લાહના રસ્તાના બીજો કોઈ રસ્તો હતો કે નહીં? તો અમને મળ્યું છે કે મસ્જિદ જવાનું, હરમ જવાના બીજા પણ રસ્તા હતા. પણ મારા આકા છે કે ઈ જ માર્ગ ઉપર, ઈ જ રસ્તા ઉપર જાય છે જ્યાં औरत કચરો નાખે છે. ભાઈ કેમ એવું? સાંભળો, વાત તો બહુ કિંમતી છે, મેં તમને બિલકુલ મફતના ભાવમાં દઈ દીધી છે. સાહેબો, સાચો માણસ કદી રસ્તો ના બદલે. રસ્તો ઈ બદલે જે જૂઠો હોય, રસ્તો ઈ બદલે જે ખોટો હોય. સાચો માર્ગ ના બદલે, રસ્તો ના બદલે. ઈ જૂઠો હતો જે શામના દરબારની અંદર બેસી અને શરાબ પીતા પીતા એમ કહેતો હતો કે હું ઇસ્લામને બદલી નાખીશ. પણ મારા મૌલા હુસૈન મક્કા થી ચાલ્યા છે કૂફા જવા માટે, અને ઇમામ હુસૈન ને રસ્તાની અંદર ફૌજીઓ ગિરફ્તાર કરે છે ને મારા મૌલાને કહે છે, મૌલા પાછા ચાલ્યા જાઓ. इमाम हुसैन कहवा लाएगा, साचा मानस रस्तो ना बदले. है क्या बात, बहुत अच्छा. साचा मानस रस्तो ना बदले, साचो मानस रस्तो ना बदले. जो वो बज़ाहिर शराब पीवा वाळानी जीत થઈ, પણ આજે 1400 વર્ષ બાદ તમને કોઈ ઘરની અંદર યઝીદ નામનો છોકરો નહીં મળે, અને તમને હર બીજા ઘરે ગુલામ હુસૈન જરૂર મળી જાવા. સુભાન અલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, શુહદાએ કરબલા, ખાનદાને औलाद મુસ્તફા. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. અને જ્યારે ઇમામ હુસૈનની શહાદત થઈ ને, તો ઈ શરાબ પીવા વાળો, ઈ બદતમીઝી કરવા વાળો તરત રસ્તો બદલી ગયો, માતમ કરવા લાગ્યો, કહેવા લાગ્યો, હાય રે હુસૈન, મારી ગલતી, મારી ભૂલ. જોવો પાછા જૂઠાએ કેવો રસ્તો બદલી નાખ્યો. પણ કરબલાના મૌલાનો ઈ જ રસ્તો છે. દુનિયાને ઈ રસ્તે આવવું પડે છે જે રસ્તે સાચા ચાલીને ગયા છે. જૂઠાઓનો કોઈ ભરોસો નહીં, કોઈ ઠેકાણો નહીં, કોઈ એડ્રેસ નહીં. મારા આકા ઈ જ માર્ગ ઉપર જાય જે માર્ગ ઉપર કચરો નાખે, અને કચરો નાખવા માટે બિલકુલ હુઝુરનો ઇંતજાર કરે. હુઝુર પાક અલૈહિસ્સલામ તશરીફ લઈ આવે ને તરત કચરો નાખે. इंतजार કરવા વાળી, રાહ જોવા વાળી કે હમણાં પેગમ્બર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ન કરશે ને હું કચરો નાખીશ. રોજ બાલ્કનીમાં ઊભા રહી અને ઇંતજાર કરે, ઇંતજાર કરે, ઇંતજાર કરે, અને ઇંતજાર કરે. મારા આકા નકડે. ભાઈ ઇંતજાર કરે છે એના ઘરે જરૂર તશરીફ લઈ આવે. ઇંતજાર કરે છે ને અગર છે કચરો નાખવા વાળી, પણ રાહ તો સાચા દિલથી જોવે છે, ઇંતજાર તો સાચા દિલથી કરે છે. આકાજી નકડે, કચરો નાખે. એક દિવસ શું થયું, ઇંતજાર તો ખૂબ કર્યું પણ શરીરે સાથ ના દીધું, અને મારા આકા પસાર થયા અને એને બાલ્કનીની અંદર એના ઘર પાસે જોયું, અને આકાએ કીધું કે આ કચરો નાખવા વાળી આજે કચરો કેમ ન નાખ્યો? જો સાચા માણસો રસ્તો ના બદલે, જૂઠાઓના રસ્તા બદલાઈ જાય. આજે કેમ કચરો ના નાખ્યો? આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ઈ વિચાર આવ્યો, અને મારા આકા અલૈહિસ્સલામે પાડોશીઓને પૂછ્યું કે આ માજી ક્યાં ગયા? માણસોએ કીધું આજે ઈ બીમાર છે, આજે બીમાર છે, કચરો નાખવા ના આવી શકાય. અલ્લાહુ અકબર. નબીઓના તાજદારે મક્કા શરીફના અંદર ઈ સમયના તાજા ફળ લીધા છે, અને નબીઓના સરદાર ઈ માજીની દહલીઝ ઉપર પહોંચી ગયા. સુભાન અલ્લાહ. બેશક હક. ઈ માજી પોતાના ખાટલાની અંદર પડ્યા ઇંતજાર તો કરતા હતા, કેમ કે નફરત પહોંચાડવા વાળાએ ખૂબ નફરત પહોંચાવી હતી. પણ નબીઓના સરદાર, અંબિયાના સાલાર, સૈયદા પાકના બાબા હસન હુસૈનના નાનાજી એમની ચોખટ ઉપર છે
કહે છે આપ મારી ચોખટ ઉપર આવ્યા, મારા આકા કહેવા લાગ્યા इंतजार કરવા વાળો કચરો પણ નાખે, મોહમ્મદ દહલીજ ઉપર ચાલ્યા જાય. સુભાન અલ્લાહ. બેશક. હવે સાહેબો મને ઇન્સાફથી કયો કે એમનો इंतजार કરવા વાળો કચરો ફેંકતો હોય, મારા નબી એને મહેરૂમ ન કરે? क्या बात है. તો જેના ઘરે દીકરી દુલ્હન બનતી હોય અને બાપની આંખમાં આંસુ આવતા હોય અને ઈ બાપ શાદીનું કામ કરતા કરતા, મંડપ લગાવતા લગાવતા, મહેમાનને આવકારો આપતા આપતા, ખાવાનું બનાવતા બનાવતા મદીના વાળા હકા ઉપર દરૂદ પડતો હોય અને કહેતો હોય આકાજી એકવાર આવી જાઓ, મારી દીકરીને દુઆ દેવા આવી જાઓ. આકાજી મારી દીકરી દુલ્હન બની છે, ઇન્સાફથી બતાવો કે ત્યાં કચરો નાખવા વાળી મહેરૂમ નારીએ તો દરૂદ પડવા વાળો કઈ રીતના મહેરૂમ રહી શકે? क्या बात है, क्या बात. बहुत अच्छी. बेशक. કચરો નાખવા વાળી મહેરૂમ નારીએ તો દરૂદ પડવા વાળો કઈ રીતના મહેરૂમ રહી શકે છે? પણ સાહેબો અસલ વાત ઈ છે કે દુશ્મન તમારી હકીકતને જાણે છે. દુશ્મનને ખબર છે કે જો આ મુસલમાન પોતાની શાદીને પાક કરી લેશે, જો આ મુસલમાન દરૂદ પડતા પડતા નિકાહ કરાવશે, જો આ મુસલમાન સૈયદાએ કોનેનનું zikr રાખશે ને, પછી એની ઓલાદો ઇમામ હુસૈનની ગુલામ બની જશે, ગોસ પાકની ગુલામ બની જશે. દુશ્મનને ખબર છે, એટલે દુશ્મને ચાલ તમારા ખિલાફ ચલાવી અને એવો જાલ નાખી દીધો ને કે દીકરીઓના દિમાગની અંદર નાખી દીધું કે તારાથી કોઈ પ્યાર નથી કરતો, તારાથી તો ઈ પ્યાર કરશે જે તારો પ્રેમી છે. પણ અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ ઉપાડીને કહું છું મારા ભાઈઓ, મારી બહેનો, આ વાતને દિલની તખ્તી ઉપર લખી લ્યો. એક દીકરીથી જેટલું પ્યાર એનો બાપ કરે છે, એની માં કરે છે, એટલું પ્યાર ન કદી શોહર કરી શકે છે, ન કદી औलाद કરી શકે. क्या बात. અસલ પ્યાર બાપ કરે છે બાપ, અસલ પ્યાર માં કરે છે માં. અને સાહેબો આ જગ્યા ઉપર આવ્યા છો તો તમને આડી ઉડી વાત સંભળાવ્યા વગર બિલકુલ મદીના ના લઈ જાઓ. क्या बात है. बहुत अच्छी. એ રસૂલુલ્લાહ નું ઘર છે. અને સાહેબો હું તો ગલત કહી ગયો, ઘર નથી, ઈ તો મહેલ છે, હુઝુર નું મહેલ છે. હે ઈ ખજૂરની પત્તાઓથી બનેલી દીવારો જેની છે, જેની છત ખજૂરના પત્તાની છે ને, ઈ ઝોપડી નથી, મહેલ છે. અને ઝોપડી જોવી હોય તો લંડનમાં જોઈ લો, ઝોપડી જોવી હોય તો અમેરિકામાં જોઈ લ્યો, ઝોપડીઓ જોવી હોય તો ઈ શહેરોમાં જોઈ લ્યો જ્યાં બિલ્ડિંગો મોટી મોટી છે પણ ઇન્સાનિયત ખતમ થઈ ગઈ છે. અને આ એવી દહલીઝ છે ને જે દહલીઝ થી 1400 વર્ષ થયા બધાયને ઇન્સાફ અને ઇન્સાનિયતનો સબક દેવામાં આવે છે. આ તો એવો દર છે જ્યાં કોઈને મહેરૂમ રાખવામાં આવતો જ નથી. હુઝુર પાક અલૈહિસ્સલામની દહલીઝ છે અને હુજરો છે સૈયદા આયશા સિદ્દીકાનો. ભાઈ જે હુઝુર પાકના ઘરવાળી છે ને ઈ અમારા માં છે. શું છે ભાઈ? માં છે, માં ઉમ્મુલ મોમિનીન, ઈ મોમિનોના માં છે. અને સૈયદા આયશા સિદ્દીકા તો ઈ છે જેનાથી રસૂલુલ્લાહ ખૂબ પ્યાર કરે છે. અને ઉલમા કહે છે સૈયદા આયશા મહેબૂબાએ મહેબૂબે ખુદા છે. ઈ સાચા બાપની સાચી દીકરી સૈયદા આયશા પાક રદિયલ્લાહુ તઆલા અન્હાના ઘરે એક માં પોતાની બે નાની નાની દીકરીઓને લઈને આવી છે. અને જ્યારે ઈ માં આવી ને તો સાહેબો આપણા હુઝુરનું ઘર હોય અને હુઝુર પાકના ઘરવાળી અઝવાજે મુતહરાત હોય અને બે દીકરીઓ નાની નાની ફૂલ જેવી આવી હોય, એની માં સાથે સૈયદા આયશા સિદ્દીકાએ ઈ બે દીકરીઓનું અને એમની માનો ચહેરો જોયો ને તો એવું અહેસાસ થયું કે માં દીકરીઓ ભૂખા છે. કેમ કે માં પણ औरत છે ને કમજોર છે, દીકરીઓ પણ औरत છે, કમજોર છે.
અને હદીસે પાકમાં આવે છે કે જે કમજોર દીકરી જન્મ લે ને ત્યારે અલ્લાહના માસૂમ ફરિશ્તાઓ ઈ ઘર ઉપર રહેમતની વરસાદ કરે છે. અને દીકરીના જન્મ પર મારા આકા ફરમાવે છે કે ફરિશ્તો કહે છે એ કમજોર નફ્સથી પેદા થવા વાળી કમજોર નફ્સ દીકરી અગર તારી જગ્યાએ દીકરો પેદા થયો હોત ને તો ઈ તારા બાપનો બાજુ અને તાકાત હોત, પણ તું કમજોર છો. ગમ ન કર, પરેશાન ન થા. તારા બાપ ઉપર તને બોજ નહીં બનાવવા દેવામાં આવે. તારા બાપનો કોઈ બાજુ નહીં હોય ને તો મોલા તાલાએ અમને મોકલા છે કે ફરિશ્તાઓ જાઓ એલાન કરી દો જે બાપના ઘરે દીકરીનો જન્મ થયો છે ઈ બાપ કમજોર નહીં રહે, એનો બાજુ ખુદ મોલા તાલા બની જવા. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. બેશક દીકરીઓની શાન તો બહુ નિરાલી છે સાહેબો. દીકરી ઉપર એક વાત હજી કરી દઉં, કહેજો સુભાન અલ્લાહ. અલ્લાહના પેગમ્બર મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ પાક થી તૂર ઉપર જઈ અને સવાલ કરે છે, મોલા તું રાજી હોય ત્યારે શું કરે છે? અલ્લાહ પાકે કીધું હું રાજી હોઉં તો વરસાદ મોકલું છું. એટલે તમે જોયું હશે દુષ્કાળ પડે ને તો સારા સારા માણસો સાદાતના પગમાં બેસી જાય, ઉલમાના પગમાં બેસી જાય અને કહે કે બાપુ દુઆ કરો વરસાદ પડે. પાણી ખૂબ અલ્લાહની મોટી नेमत છે. કીધું અલ્લાહ પાક તું રાજી હોય ત્યારે શું કરે છે? કીધું વરસાદ મોકલું છું. મોલા એનાથી વધારે રાજી થાતો શું કર? કીધું તો મહેમાન મોકલું છું. એના ઘરે મહેમાન આવે જેનાથી અલ્લાહ રાજી હોય. કીધું મોલા જ્યારે બે હદ રાજી થઈ જાઓ, બેશુમાર રાજી થઈ જાઓ, કોઈ સીમા ના રહે એટલું બંદાથી રાજી થઈ જા ત્યારે શું કર? કીધું ત્યારે એના ઘરે દીકરી રહેમત બનાવીને મોકલી દઉં છું. અને સાહેબો દીકરાને ઇસ્લામના કાયદામાં નેમત કહેવામાં આવ્યું છે અને દીકરીને રહેમત કહેવામાં આવ્યું છે. નેમત ગમે એવી સરસ હોય, નેમતની પૂછતાછ થશે. સવાલ પૂછાશે કે ભાઈ આ નેમત કેવી રીતના ઇસ્તેમાલ કરી હતી, કેમ કરી હતી પૂછાશે, પણ રહેમતનો સવાલ જ નથી. રહેમતનો સવાલ નથી. રહેમત ઈ અઝીમ વસ્તુ છે. મારા આકા કહે છે કે દીકરી રહેમત છે, રહેમત. અને સાહેબો મક્કાના ઈ મુઆશરામાં તમને ખબર છે કે દીકરીને ઇજ્જત માન બિલકુલ દેવામાં નહોતું આવતું. અને જે આજે પણ વાત કરે છે ને ઈ પણ ઈ સમયની અંદર દીકરીઓને બજારમાં વેચતા હતા, કે જીવતે જીવતી દફનાવતા હતા, કે દૂધમાં ડુબાવી અને મારી દેતા હતા. ઈ સમયમાં મારા આકાએ દીકરીથી પ્યાર કર્યું, મોહબ્બત કરી અને કીધું કે જે વ્યક્તિ 3 દીકરીઓની પરવરિશ કરે એમની નિકાહ કરાવી દે ઈ મારા સાથે જન્નતની અંદર આવી રીતના હશે જેવી આંગળીઓ બે ભેગી હોય છે. ખાલી જન્નત નહીં, જન્નતમાં મારી સાથે આવી રીતના હશે, બિલકુલ આવી રીતના. સાહાબા કહે છે હુઝુર પાકની આંગળી મુબારક આમ હતી, હુઝુરે આંગળી મળાવી દીધી અને કીધું બિલકુલ મારી સાથે હશે. ખાલી જન્નતમાં નહીં, જન્નતમાં હુઝુરની સાથે. સાહાબાએ અર્જ કરી, યા રસૂલલ્લાહ કોઈ ભાઈના ઘરે 3 દીકરીઓ ના હોય, 3 બહેનો ના હોય, 3 બહેનો 3 દીકરીઓ ના હોય અને 2 હોય તો? આકા કીધું જે 2 બહેનો અથવા 2 દીકરીઓની પરવરિશ કરે, એમનું ધ્યાન રાખે, એમના સાથે સારું વ્યવહાર કરે, એમના માટે સારા શબ્દ બોલે, એમનું ધ્યાન રાખે અને પછી એમની શાદી કરાવી દે, એમની જરૂરતોને પૂરી કરે, એમનો બાજુ બનીને ઊભો રહી જાય. આકા કહે છે ઈ ભાઈ માટે, ઈ બાપ માટે પણ ઈ જ બક્ષિશ છે જે મેં પહેલે બયાન કરી દીધી છે. 2 હોય તો પણ બક્ષિશ છે. સાહાબાએ કીધું હુઝુર મોજમાં હતા ને તો મેં કીધું યા રસૂલલ્લાહ જે ભાઈના ઘરે 1 દીકરી હોય, ખાલી 1 હોય તો, 1 બહેન હોય તો? આકા કીધું બિલકુલ ઈ સવાબ જ છે
કે ઈ મારી સાથે એવી રીતના હશે જાણે બે આંગળીઓ એનો હાથ પકડી અને જન્નતમાં લઈ જવાનો. સાહેબો, આ શાન છે દીકરીની. ઈ સમાજની અંદર જે સમાજમાં દીકરીને દૂધમાં ડુબાવી અને મારવામાં આવતું હતું ને, ત્યારે મારા આકાએ દીકરીને સીનાથી લગાવી અને કીધું, દુનિયા વાળાઓ, તમને દીકરી વાલી નથી, તમને દીકરી પ્યારી નથી, તમને દીકરી મહેબૂબ નથી, પણ અમે એલાન કરીએ છીએ, ફાતિમા તો ઉઝ્ઝુ મિન્ની, ફાતિમા મારો ટુકડો છે. હું નબી છું તો ફાતિમા ઇબાદતનો ટુકડો છે. હું સાજિદ છું તો ફાતિમા સજદાનો ટુકડો છે. હું શાકિર છું તો ફાતિમા શુક્રનો ટુકડો છે. હું સાબિર છું તો ફાતિમા સબ્રનો ટુકડો છે. અને હું મોહમ્મદ છું તો ફાતિમા મારા જીગરનો ટુકડો છે. सुभान अल्लाह, बहुत अच्छी. बेशक આકાએ દીકરીને એવો માન દીધો, એવી ઇજ્જત ઊંચી કરી અને કીધું કે દુનિયાની અંદર દરેક બાપનો ખાનદાન દીકરાથી ચાલે છે ને, પણ અમે એલાન કરીએ છીએ, અમે નિયમને બદલી દઈએ છીએ, અમે કાયદો બદલીએ છીએ અને કહીએ છીએ, દુનિયા વાળાઓ સાંભળો, તમારો ખાનદાન તો તમારા દીકરાથી ચાલે છે, પણ મુજ મોહમ્મદ અરબીનું ખાનદાન દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનું છે. દીકરીથી એવું પ્યાર. સૈયદા પાકે જોયું કે બે દીકરીઓ છે. ભાઈ યાદ છે કે ભૂલી ગયા છો? સૈયદા પાકે જોયું, સૈયદા માં આયશા સિદ્દીકાએ, કે એક માં બે દીકરીઓને લઈને આવી છે અને ભૂખી પણ છે અને દેખાય પણ છે, અને નાની નાની દીકરીઓ પણ ભૂખના આલમમાં હોય એવું મહેસૂસ થાય છે. સૈયદા પાક કહે છે કે મેં મારા હુજરાની અંદર, કમરાની અંદર જેટલું હતું બધું ગોતવાની કોશિશ કરી કે કંઈક બચ્ચીઓને દઉં, પણ કંઈ ના મળ્યું. ખાલી 3 ખજૂર મળી છે, બીજું કંઈ નથી. ये मालिक के कौनेन है, पास कुछ रखते नहीं, पर दो जहां की नेमतें हैं इनके खाली हाथ में. साहिबा बज़ाहिर तो कई નથી, પણ દુનિયાની જોલીઓ ભરી દે છે. ખાલી 3 ખજૂર. સૈયદા પાક સૈયદા આયશા સિદ્દીકા કહે છે કે મેં બંને દીકરીઓને એક એક ખજૂર આપી અને એક ખજૂર એની માને આપી અને કીધું, બહેન તું પણ ખા અને તારી દીકરીઓને પણ ખવડાવી દે. સૈયદા પાક કહે છે કે એવું થયું ને કે ઈ માએ ખજૂરને તોડી એનો બી કાઢી અને બચ્ચીઓને ખવડાવી. એક એક ખજૂર તો બે દીકરીઓએ ખાઈ લીધી, પણ જે એક ખજૂર વધી ને, માએ ઈ ખજૂરને તોડી એમાંથી બી કાઢી લીધું અને અડધું અડધું દીકરીઓને ખવડાવી દીધું. અડધું અડધું ખવડાવી દીધું. સૈયદા પાક કહે છે, ઈ મંઝર જોઈ અને હું બેકરાર થઈ ગઈ કે હાય રે મમતાની મોહબ્બત, હાય રે માનું હૈયું, હાય રે માનું પ્યાર. સૈયદા પાક કહે છે કે ઈ બહેન તો ચાલ્યા ગયા પોતાની દીકરીઓને લઈને, પણ જ્યારે સાંજ થઈને તો નબીઓના તાજદાર ઘરે તશરીફ લઈ આવ્યા. હુઝુર પાક આવી, લાંબો શ્વાસ લઈ અને કહે છે, આયશા, આજે મારા ઘરની દહલીઝની ખુશ્બુ કંઈક અલગ છે. આજે કંઈક રંગ અલગ છે, ખુશ્બુ અલગ છે. આકાજી, આજે બે દીકરીઓ આપણા ઘરે આવી હતી. સાહેબ, પોતાની દીકરીથી તો બધાય પ્યાર કરે, પણ પારકાની દીકરીને પણ માન દેવું, ઈ શિક્ષા કાયનાતની અંદર કોઈ ના દઈ શકે. ઈ શિક્ષા દેવા વાળાનું નામ મોહમ્મદ મુસ્તફા सल्लल्लाहु अलैहि वसल्लम. बेशक सुभान अल्लाह. મારા આકાએ પારકી દીકરીઓને માન દીધું છે. કેવું માન દીધું? તું ઉમ્મતી છો, તું હુઝુરનો દીવાનો છો, તું મુસલમાન છો, તારી નજર સામે પોતાની કે પારકી દીકરી આવે ને તો તારી ગરદન તો દૂર, નજર ઊંચી ના થવી જોઈએ. નજર નીચી કર. ઈ દીકરીનો સન્માન છે. આવો સન્માન, આવી ઇજ્જત બતાવો ક્યાં દેવામાં આવી? ના મળે ક્યાંય. આ ઇજ્જત તો ખાલી ફાતિમા ઝહરાના બાબા દઈ શકે. આ ઇજ્જત તો હસન હુસૈનના નાના દઈ શકે કે કીધું પારકી औरत સામે તારી ગરદન તો દૂર, નજર પણ ઊંચી ના થવી જોઈએ.
આ રિસ્પેક્ટ છે औरतમાં. મારા આકાએ કીધું સૈયદા આયશા સિદ્દીકાને કે એ મારી હુમૈરા, આજે કંઈક રંગ અલગ છે, ખુશ્બુ અલગ છે, દહલીઝ અને અમારી ખાનકાહનું કંઈક માહોલ અલગ છે. આકાજી, આજે ફૂલ જેવી બે દીકરીઓ આવી હતી ને, એ દીકરીઓ એની માં સાથે આવી હતી, અને આકા દીકરીઓ અહીંયા બેઠી છે, એમના માં અહીંયા બેઠા છે, અને એ દીકરીઓના મોઢે ભૂખ દેખાતી હતી. આકાજી, એમના માના મોઢે પણ ભૂખ હતી. સૈયદા પાક કહે છે કે આકા, મેં ઘરની અંદર ગિઝા તલાશ કરી છે અને કોઈ ના મળ્યું ને, છેલ્લે 3 ખજૂરો જેમ તેમ તલાશ કરી અને એ માં દીકરીઓને દીધી છે ને. આકા, એ બંને દીકરીઓને માએ ખજૂર એક એક તો ખવડાવી દીધી, પણ આકા માં હતી ને માં, એને અડધી ખજૂર પણ દીકરીઓને ખવડાવી દીધી છે. જ્યારે આ વાત મારા આકાએ સાંભળી તો તબસ્સુમ કર્યું અને ઇરશાદ ફરમાવ્યું કે કેટલું આસાન છે કમજોર નફ્સને એક ખજૂર ખવડાવી અને જન્નતનો સોદો કરવો. કેટલો આસાન છે, કેટલો આસાન છે, કેટલો આસાન છે. મૌલા તાલા દીકરીઓથી એટલું પ્યાર કરે છે, એટલું પ્યાર કે અગર પ્યારની વાત કરીશ ને સાહેબો તો રાત ચાલી જશે, પણ વાત પૂરી નહીં થાય. પણ સાહેબો, દીકરીઓ શાનવાળી, દીકરા શાનવાળા, પણ એક વાત જરૂર કહીશ. ઇમામ મોહમ્મદ ગઝાલી રહેમતુલ્લાહ અલૈહ અહયાઉલ ઉલૂમ નામની કિતાબની અંદર લખે છે કે એક સારા ઘરની દીકરીના લગન સારા ખાનદાનના દીકરા સાથે થઈ ગયા, અને બંનેના જ્યારે લગન થયા ને, અલ્લાહ પાકે એમને દીકરો દીધો છે, અને દીકરો થોડોક મોટો થયો, 5-7 વર્ષનો, અને એક દિવસ ગામની અંદર મજદૂરી કરી અને પાણી વેચવા વાળા માણસનો એ દીકરાએ માટલો ફોડી નાખ્યો છે. જ્યારે માટલો ફૂટી ગયો ને, તો એ ગરીબ પોતાના ગીલા કપડા અને ફૂટેલો મટકો લઈ અને મા બાપ પાસે બચ્ચાની શિકાયત લઈને આવ્યો છે, અને આવીને કહે છે, જોવો જોવો, તમારા દીકરાએ મારો માટલો ફોડી નાખ્યો. અલ્લાહુ અકબર. ઈ નેક માં હતા, ઈ નેક બાપ હતા. ભરપાઈ કરી, ભાઈથી માફી માંગી અને એને પાછો તો મોકલી દીધો, પણ ખૂબ ઈ દુલ્હો વિચારમાં પડી ગયો કે હું નમાઝ પડવા વાળો, હું તહજ્જુદ પડવા વાળો, હું રોઝા રાખવા વાળો, હું તિલાવત કરવા વાળો, અને મારો દીકરો આટલો ખરાબ કેમ થઈ ગયો છે. ઈ દુલ્હન, ઈ બહેન, ઈ માં પણ વિચારવા લાગ્યા કે હાય રે, એવી તો કોઈ ગલતી મેં કરી હશે કે મારો દીકરો આટલો નાફરમાન થઈ ગયો, આટલો બેકાર થઈ ગયો. ઇમામ મોહમ્મદ ગઝાલી કહે છે કે આખી રાત ઈ નેક ધણી અને ઘરવાળી વિચારતા રહ્યા કે કોઈ એવી ગલતીની સજા થઈ છે. પછી અચાનક અડધી રાતના ઈ દુલ્હનને વિચાર આવ્યું અને કહેવા લાગી કે એ મારા શોહરે નામદાર, હું મારા માના ઘરે જ્યારે રહેતી હતી ને, ત્યારે કપડા બુનવાનું કામ કરતી હતી અને મારા હાથમાં સૂઈ હતી, અને એક દિવસ હું અંગૂર વેચવા વાળો આવ્યો ને, તો અંગૂર ખરીદવા માટે ગઈ, પણ મારા પાસે પૈસા નહોતા અને અંગૂર ખાવાની ખૂબ ઈચ્છા થઈ, તો મેં જે મારી સૂઈ હતી ને, અંગૂરમાં ચુબાવી દીધી, અને પછી અંગૂર તો ના લીધા, પણ મારા કમરામાં, મારા હુજરામાં આવી ગઈ, અને સૂઈની ઈ નોક જે અંગૂરના રસ વાળી થઈ ગઈ છે, એને જબાન ઉપર રાખી હતી. યકીનન જે સૂઈના નોક બરાબર હરામનો અંગૂર ખાધો છે, એ હરામનો નતીજો છે કે મારો દીકરો નાફરમાન થઈ ગયો છે. સાહેબો, વિચારવાની જરૂરત છે કે જે શાદીના મોકા ઉપર મા બાપની બદદુઆ લેવામાં આવે, મા બાપ ના કહેતા હોય તો દુલ્હો મોઢું ચડાવી દે, બાપ મજબૂર થઈ જાય. દુલ્હન મોઢું ચડાવી લે, માં મજબૂર થઈ જાય. પણ જ્યારે તમે મા બાપનું દિલ દુખાવીને જાશો ને, અને મા બાપનું દિલ દુખાવી અને મા બાપ બનશો ને, તો યકીનન આ મારી વાતને દિલની તખતી ઉપર લખી લ્યો. પછી તમારી ઓલાદ ફરમા બરદાર નહીં થાય, પછી ઓલાદ તમારી ઇતાઅત ગુઝાર નહીં થાય. અગર તમે તમારા મા બાપના ઇતાઅત ગુઝાર બનીને જાશો તો ઇન્શાઅલ્લાહ તમારી ઓલાદ તમારી ગઢપણની અંદર સેવા કરતી પણ દેખાશે. આજે આ વસ્તુની ખૂબ જરૂરત છે. અને સાહેબ માફ કરજો હો, ખરાબ લાગે તો, હવે લાગી શકે છે, અત્યાર સુધી નહોતું લાગ્યું, હવે લાગી શકે છે, અને કદાચ લાગી પણ જાય
તો મને વોટ પણ નો આપતા અને નોટ પણ નો, કેમ કે મારે ન વોટ લેવા છે ન નોટ લેવા છે. મારું કામ તો ઈ છે, मैं बुलबुल हूं, मेरा काम है गाते रहना. अगर मैं भूल जाऊं तो मुझे याद दिलाते रहना. दिला देना. क्या बात. सुना सुना के तेरे इश्क के तराने को मैं काम पे लगा रहा हूं जमाने को. माने को. क्या बात. મારું કામ તો ઈ છે કે હું હુઝુરને ખુશ કરી લઉં. કદાચ કોઈ શેઠિયો નારાજ થઈ જાય, કદાચ કોઈ પૈસા વાળો નારાજ થઈ જાય, કદાચ કોઈ ગામનો મોટો વડેરો અને નેતા નારાજ થઈ જાય, કદાચ ઈ નારાજ થઈ જશે ને તો મારું નુકસાન નહીં થાય. પણ જો ફાતિમા ઝહરાના બાબા નારાજ થઈ ગયા, જો મદીના વાળા આકા નારાજ થઈ ગયા, તો સાહેબો કબ્ર હશ્ર બધી બરબાદ. અને અમે ઈ વસ્તુનો બિલકુલ ખ્યાલ નથી રાખતા કે કોણ રાજી થશે કે નુકસાન. એનું પરિણામ ઈ પણ છે કે મોહબ્બત કરવા વાળા પણ બેશુમાર છે અને નફરત કરવા વાળા પણ બેશુમાર છે. અમને દુનિયાને રાજી કરવા માટે મદીના વાળા આકાની ઝુલ્ફોના ગદ્દાર ના થઈ શકે. દુનિયાને રાજી કરવા માટે સૈયદાએ કોનેનની ચાદર સાથે બેવફાઈ ના કરી શકે. દુનિયાને રાજી કરવા માટે ઇમામ હુસૈન થી ગદ્દારી અમારાથી ના થાય. દુનિયાને રાજી થવું હોય તો થાય, નારાજ થવું હોય તો નારાજ થાય. અને દુનિયા તો અજીબ છે ભાઈ. હઝરત શેખ સાદી શિરાઝી યાદ આવ્યા, કહેજો થોડુંક સુભાનઅલ્લાહ. હઝરત શેખ સાદી શિરાઝી કહે છે, મને બાદશાહે ખાવાની દાવત આપી. બાદશાહે દાવત આપી. હઝરત ખાવા માટે જ્યારે બાદશાહના મહેલમાં પહોંચ્યા ને તો બહાર નોકર અને દબાબ ઉભો હતો. ચોકીદાર કહેવા લાગ્યો, એ બાબા ક્યાં જાવ છો? કીધું બાદશાહે દાવત આપી છે, બાદશાહના દિવસ ફરી ગયા છે, તમને દાવત આપે. બાદશાહના દિવસ ફરી ગયા છે, જાઓ, તમારી દાવત નથી. હઝરત શેખ સાદી કહે છે, મને ખુદને નોકરે પાછો કરી દીધી. પછી જ્યારે ઘરે જઈ અને પાણીમાં મોઢું જોયું ને ત્યારે ખબર પડી કે કપડા મામૂલી છે, ટોપી સાધારણ છે, લિબાસ સસ્તું છે. શેખ સાદી કહે છે, પછી મેં ગુસ્લ કર્યું અને શાનદાર મોંઘો લિબાસ પહેરી લીધો છે, મોટી મોંઘી ટોપી પહેરી લીધી. અને પછી જ્યારે હું ગયો ને તો એ દરબાન સલામ કરી અને અંદર જવાનું કહે છે. હઝરત સાદી કહે છે કે હું અંદર પહોંચ્યો, મને જોઈ અને બાદશાહ ઉભો થઈ ગયો અને કીધું, હુઝુર બેસો. તખ્ત ઉપર બાદશાહે પોતાની સાથે બેસાડી અને દસ્તરખાન ઉપરથી કપડો હટાવ્યો અને કીધું, હુઝુર બિસ્મિલ્લાહ કરો, હું ક્યારથી તમારો ઇંતજાર કરતો હતો. હઝરત શેખ સાદી કહે છે, પછી તો મેં નિવાલો ઉપાડી અને કપડામાં ભૂસવાનું ચાલુ કર્યું. બાદશાહ કીધું, હુઝુર આ શું કરો છો? કીધું, દોસ્ત દાવત મારી નથી, કપડાની છે. અગર મારી હોત તો મને પહેલા પણ આવવા દેવા દીધું હોત, પણ ના આવવા દીધું. સાહેબો, આ દુનિયાની રંગીનીની અંદર માણસ ગુમ થઈ ગયો. દુનિયાની રંગીનીની અંદર માણસ ખોવાઈ ગયો. અને આજના સમયની અંદર માણસો એમ કહે છે, શકીલ હઝરત તકરીરની વાત લગ્નના મોકા ઉપર તો ના કરો. મેં કીધું, જ્યારે લગ્નના મોકા ઉપર તકરીર ના થાય ને ત્યારે દીકરીઓને એમ જ થાય કે મને મારા પ્રેમી વધારે મોહબ્બત કરે છે. અને એનો પરિણામ ખબર છે કેટલો બુરો અને ગંદો છે કે જેવો તેવો માણસ દીકરીને મેસેજ કરે ને તો ઈ મા બાપની ગદ્દાર બની અને ભાગતા દેખાય છે, ભાગતા દેખાય છે. કેમ ભાગે છે? ઈ બિચારી દીકરીને ખબર નથી, ઈ તો કોઈના બહેકાવાથી બેકી ગઈ છે. અને જે ગઈ છે ને એને આવી અને ગામની અંદર પોતાની હકીકત નથી કીધી. અગર એની હકીકત ખબર પડી જાય તો કોઈ બહેન કદી હિંમત ન કરે. ઈ જે ભાગીને ગઈ છે ને ઈ ત્યાં જઈ અને પરેશાન છે, રોવે છે અને રોતા રોતા કહે છે, શકીલ હઝરત લગ્નના 5 વર્ષ થઈ ગયા, મારા સસરાલ વાળા નોકરાણી ઉપર વિશ્વાસ કરે છે, મારી ઉપર વિશ્વાસ નથી કરતા. અને એમ કહે છે, જે સગા પેટની વફાદાર ના થઈ હોય એ અમારી શું વફાદાર થઈને રહેવાના. એટલે હુઝુરના zikરથી, હુઝુરની શિક્ષાથી દૂર થશો, બરબાદી તમારી છે, નુકસાન તમારું છે. બહેન દીકરીઓને એ સબક પણ તમારે સંભળાવવું પડશે કે મારી દીકરી
સાંભળ, તારાથી ખૂબ તારા વાલિદ પ્યાર કરે છે અને કરે જ છે. પ્રેમી નથી કરતો, મોહબ્બત કરવા વાળો નથી કરતો. જે ભાગીને ગઈ છે ને એ આખી જિંદગી પછતાય છે, આખી જિંદગી રોવે છે. અને સાહેબો, એ દીકરી જે ભાગીને ગઈ હોય એના ઘરે દીકરી થઈ જાય ને ત્યાર સુધી ઈ દાગ એના જીવનથી નથી જાતો. ઈ નાનકડી દીકરીનો કોઈ કસૂર નહોતો, જેને એની ગોદની અંદર પડવાન ચડી છે. પણ ઈ દીકરી જ્યારે મોટી થાય ને તો કોઈ હાજીના ઘરેથી રિશ્તો નથી જાતો, કોઈ નમાઝીના ઘરેથી રિશ્તો નથી જાતો, કોઈ મુત્તકીના ઘરેથી રિશ્તો નથી જાતો. રિશ્તો અગર કોઈ નમાઝી લઈ પણ જાય ને તો દુનિયા એમ કહે છે જેની માં ભાગીને આવી હોય એની દીકરીમાં શું સંસ્કાર હશે. એ નાનકડા ભૂલને એ ગલતી ભોગવવી પડે છે જે મા બાપ કરી ગયા છે. એટલે પોતાની બહેન દીકરીઓને શિક્ષા આપો, ઇસ્લામની શિક્ષા આપો, મોહમ્મદ અરબીની શિક્ષા આપો અને એને બતાવો કે મારી બહેન, દુનિયા તો તને ગુલામ અને જલીલ જ કરવા માંગે છે, ઇજ્જત તો મદીના વાળા મુસ્તફા તને દઈને ગયા છે. અને સાહેબો, બિલકુલ તકરીરથી હટીને ખરાબ નહીં લાગે ને ભાઈ, આ વિષય ઉપર વાત કરવી જરૂરી છે. અને કદાચ કોઈને એમ થાય કે હઝરત વાત ના કરો, તો હું હાથ જોડીને કહીશ, ભાઈ, ઘરની દીકરીઓ ભાગતી હોય ને ત્યારે આ વાત કરવી પડે, એને બતાવવું પડે કે જે બાપે તારા માટે રાત દિવસ એક કરી દીધી, જે તડકાની અંદર શેકાય અને તારા સપના પૂરો કરતો રહ્યો, ઈ બાપના નામને ખરાબ કરી, ઈ બાપના નામને માટીમાં મળાવી અને તું તારી મરજીના ચક્કરમાં ઈ બાપના સીનામાં ખંજર મારીને ભાગી જાય છે. મારી બહેન, તને નથી ખબર કે આ ગરીબ બાપના હૈયામાં જેટલી તારી લાગણી છે, રૂહે જમીનનો કોઈ મર્દ તારાથી આટલી મોહબ્બત ના કરી શકે, ના કરી શકે. બિલકુલ હકીકત છે, કોઈ ના કરી શકે. સાહેબો, શરીયતનો મસલો છે. દીકરી જ્યારે જન્મ લે ને ત્યાંથી લઈ અને શાદી સુધી બધી જિમ્મેદારી બાપની છે. લગ્ન થઈ જાય, બાપની જવાબદારી પૂરી, જિમ્મેદારી પૂરી. પણ અમે જોઈએ છીએ જવાબદારી પૂરી થઈ ગઈ ને તો પણ બાપ પોતાની દીકરીને કહે છે, બેટા, કપડા જોતા હોય ને તો તારો ઘરવાળો અગર ના લઈ દે તો તું મને કહેજે. બેટા, ફરવા જવું હોય અને પૈસા ના હોય તો તું, ઈ બાપ પોતાની કાળી મજદૂરીના છુપાવી અને દીકરીને પૈસા આપી અને એને ખુશ રાખવા માંગે છે. હાલાકે જિમ્મેદારી બાપની પૂરી થઈ ગઈ છે. લગ્નના 1 વર્ષ બાદ, 2 વર્ષ બાદ અલ્લાહ પાક ઈ દીકરીને ખુશીનો મોકો દેખાડે અને જ્યારે ઈ દીકરી હમલતી હોય તો તરત મા બાપ સસરાલ પહોંચી જાય. હાલાકે જવાબદારી નથી. ઈ જઈને કહે છે કે જિમ્મેદારી તો નથી, પણ અમે અમારી દીકરીને ઘરે લઈ જઈએ ને ત્યાં એને આરામ કરાવશું, ત્યાં એની દવા કરાવશું. અને સાહેબો, અમે તો એવા બાપને જોયા છે જેણે જિંદગીની અંદર દેશી ઘી ના ખાધું હોય, પણ જ્યારે દીકરી હમલતી હોય ને બાપ ગામની અંદર ઉધાર પૈસા માંગે, ગામની અંદર કરજો કરી અને પોતાની દીકરી માટે શુદ્ધ અને સાચું ઘી લઈ જાય, એ દીકરીને ખવડાવે. બતાવો, મા બાપના હૈયામાં તો દીકરીઓ માટે એટલી મોહબ્બત હોય છે અને દુનિયા ઇજાજત નથી આપતી. બાકી બાપ તો દીકરીથી એટલું પ્યાર કરે છે કે દીકરીની ખુશી માટે અગર બજારમાં વેચાય અને પોતાની કિંમત લગાવી પડે ને તો બાપ વેચાઈ જાય અને દીકરીના સપનાને પૂરું કરવાનો હૈયો રાખ્યો છે. એ બાપની જાત છે. સાહેબો, આપણે યકીનન મોબાઈલના અંદર, ઇન્ટરનેટના અંદર, ટીવીના અંદર, સિરિયલના અંદર એ હકીકતને ભૂલી ગયા અને દુનિયાએ આપણને બિલકુલ ભૂલાવી દીધું કે મા બાપની લાગણી કેટલી હોય છે દીકરીથી. દુનિયાએ ભૂલાવી દીધું. પણ જોવો ને, મદીના તરફ મોઢું કરો ને, મારા આકા કેટલું પ્યાર કરે છે સૈયદા પાક, કેટલું પ્યાર કરે છે. તકરીર મારી પૂરી થઈ ગઈ. કેટલું પ્યાર કરે છે મારા આકા સૈયદા કોનેન થી. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના લાડલા દીકરી છે સૈયદા પાક. અને જ્યારે એક જગા ઉપર ફુતુહાત થઈ છે, માલે ગનીમત આવ્યો છે, નોકર ચાકર ગુલામ આવ્યા,
मौला अली शेर खुदाए रात ना सैयदा पाक ना हाथ जोया ने तो रसूलुल्लाह ની શહેજાદી ને હાથની અંદર છાલા પડી ગયા છે ચક્કી ચલાવવાના કારણે ચક્કી ચલાવે છે નબીની શહેજાદી હાથ એવા સખ્ત થઈ ગયા છે મૌલા અલી શેર ખુદાએ કીધું કે એ ફાતિમા હવે તો સમય પણ સારો આવી ગયો અને ફુતુહાત પણ ખૂબ થઈ છે માલે ગનીમત પણ મદીનામાં આવ્યું છે આપણે રસૂલુલ્લાહ થી કોઈ નોકરાણી કોઈ ખાદિમ કોઈ ગુલામ માંગી લઈએ તમારે ચક્કી ના પીસવી પડે નોકર માંગી લઈએ કનીઝ માંગી લઈએ ખાદિમા માંગી લઈએ હુઝુર પાક अलैहिस्सलातु वस्सलाम ના પાસે દીકરી અને દામાદ આવ્યા છે અને સાહેબો આ વાત દિલની તખ્તી ઉપર લખજો તકરીર નથી અમારો દર્દ છે જે હું તમને કહું છું હંમેશા તમારી દીકરી સામે એના દુલાના વખાણ કરો અને હંમેશા દુલ્હનના વખાણ દીકરા સામે કરો એક તો સમાજની પણ ગલતી છે શું કે માને પોતાના દામાદની અંદર એબ દેખાય અને સાસને વહુની અંદર એબ દેખાય બે એકબીજાની બુરાઈઓ જ કરતા હોય અને બુરાઈ કરી અને આ પતિ પત્નીની જિંદગીને નર્ક કરી દે પણ મારા આકા ફરમાવે છે કે જે પતિ પત્નીના વચમાં ઝઘડો નાખી દે ને આકા કહે છે ઈ ગમે ઈ થઈ શકે મારો ઉમ્મતી કદી ના થઈ શકે માં સૈયદા ફાતિમા ઝહરા કહે છે કે જેટલા વખાણ જેટલી ખૂબી જેટલી તારીફ મારા આકાએ મારા સામે મૌલા અલી ની કરી છે એટલી ક્યાંય કરી જ નથી મૌલા અલી શેર ખુદા કહે છે કે જેટલા વખાણ મેં રસૂલુલ્લાહ ના મોઢેથી સૈયદા પાક ના સાંભળ્યા છે એટલા કોઈએ સાંભળ્યા છે એટલે હંમેશા પતિ પત્નીનો જે રિશ્તો છે ને નાજુક છે બહુ કમજોર છે અને અલ્લાહ પાકે ઇખ્તિયાર દીધો કે તમે બનાવો દુનિયાનો હર રિશ્તો તમારી પસંદથી નથી ભાઈ તમને પૂછવામાં આવ્યું તો ફલા તમને બાપ મંજૂર છે પછી મોકલીએ એવું પૂછ્યું તું ફલા ભાઈ મંજૂર છે પછી મોકલીએ ફલા માં મંજૂર છે પછી મોકલીએ નહીં અલ્લાહે પોતાની મરજીથી માં પણ દીધા ભાઈ પણ દીધા બાપ પણ દીધા બહેનો પણ દીધા પણ જ્યારે ઘરવાળીની વાત આવી ઘરવાળાની વાત આવી હમસફરની વાત આવી મૌલા તાલાએ કીધું જા પરમિશન તને છે પસંદ તારી પસંદ કેમ કેમ કે આ રિશ્તો ખૂબ નાજુક છે ખૂબ નાજુક અને આમનાથી આગળના સમાજનો તંત્ર ચાલશે એટલે આ નાજુક રિશ્તાની અંદર તને એવો મોકો ના મળે કે મને ઘરવાળી બેકાર મળી છે ઇખ્તિયાર દીધું છે અલ્લાહ પાકે સાહેબો એ ઇખ્તિયાર સાથે આપણી પણ કોશિશ એ હોવી જોઈએ કે કોઈ પણ ઘરવાળા સામે એની ઘરવાળીની બુરાઈ ના કરીએ અને કોઈ પણ ઘરવાળી સામે એના ઘરવાળાની બુરાઈ ના કરીએ મૌલા અલી શેર ખુદા અને સૈયદા પાક હુઝુરની દહલીઝ ઉપર આવ્યા અને સૈયદા પાક જ્યારે આવ્યા ને મારા આકા ઊભા થઈ ગયા છે દીકરીની પેશાનીને જોઈ મૂછે આકા મોલાએ પોતાની પાસે બેસાડ્યું અને મારા નબીએ કીધું બોલો મારી લખતે જીગર બોલો મારી ફાતિમા બોલો શું વાત છે કેમ તશરીફ લઈ આવ્યા છો કીધું આકા મારા બાબા હું કામ કરતા કરતા ખૂબ થાકી જાઉં છું હજી આગળ કોઈ વાત નથી કરી ગુલામ માંગ્યો નથી કેમ કે ગૈરતમંદ બાપની ગૈરતમંદ દીકરી છે પોતાની ફરિયાદ પેશ કરીને મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સામેથી કીધું ફાતિમા અગર હું ગુલામ આપી દઈશ ને તો ખાલી તમને ફાયદો થશે હું તમને એવો રસ્તો આપું ને કે કદી થકાણ જ ના લાગે કદી થકાણ જ ના લાગે અને ખાલી તમને નહીં આખી ઉમ્મતને ફાયદો થશે કીધું બાબાજી જરૂર હુકમ કરો મારા આકા કીધું ફાતિમા 33 વખત સુબહાનલ્લાહ 33 વખત અલ્હમ્દુલિલ્લાહ અને 34 વખત અલ્લાહુ અકબર પડી લેજો થકાણ કદી નહીં લાગે થકાણ કદી નહીં લાગે 33 વખત સુબહાનલ્લાહ 33 વખત અલ્હમ્દુલિલ્લાહ 34 વખત અલ્લાહુ અકબર પડી લેજો
ठकान नहीं लगे ई साचा बाप ની સાચી દીકરી इन રસૂલુલ્લાહ ની શહેજાદી કીએ છે બાબા આપ તસ્બીહ તમે મને આપી છે હું આને પઢીશ અને સૈયદા પાક હંમેશા આ તસ્બીહોને પડતા રહ્યા અને આપ પોતે મહેનત કરવું મંજૂર કરે છે પણ બાબાની ઉમ્મતની થકાણને દૂર કરી દીધી છે આ તસ્બીહ લઈ અને ખુદે મહેનત કરી પણ બાબાની ઉમ્મતની થકાણ દૂર કરી દીધી આપણા ઉપર પણ જરૂરી છે કે આપણે એમની જિંદગીના કરીબ થઈએ સાદાત ઉલમાથી મોહબ્બત કરીએ મસ્જિદથી જોડાયેલા રહીએ નમાઝની પાબંદી કરીએ ગીત સંગીતની મહેફિલથી પરેઝ કરીએ અને પોતાની બહેન દીકરીઓના ઈમાન સલામત રાખવા માટે મોબાઈલની અંદર પણ એવા સાથે સમય ના કાઢવા દઈએ જેમના સાથે જેમની તકરીર જેમની વાતો સાંભળી અને આપણા બચ્ચાઓ અને નસ્લના દિલથી વલીઓની સાદાતની મોહબ્બત ખત્મ થાય તકરીર પણ હંમેશા એમની સાંભળો જેમની તકરીર સાંભળ્યા બાદ દિલ મોહબ્બતથી દરૂદ પડવા માટે તૈયાર થાય અલ્લાહ પાકની બારગાહમાં દુઆ કરું મૌલા તાલા ચાવડા પરિવારના આંગણમાં આજે પ્રસંગ છે મૌલા પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે પરવરદિગાર આલમ દુલ્હા દુલ્હન અને આ મહેલ્લામાં જેટલા પણ લગન છે એ બધાય દીકરાઓની જિંદગીમાં ખૂબ ખુશીઓ અતા કરી દે તારા વલીઓનો સદકો તારા મહેબૂબ બંદાઓનો સદકો તારા મહેબૂબની આલનો સદકો તારા મહેબૂબના અસહાબનો સદકો મૌલા આમની જોડીની અંદર ખૂબ મોહબ્બતો અતા કરી દે પરવરદિગાર મેં તકરીર કરી મારા ભાઈઓ બહેનોએ તકરીર સાંભળી મૌલા એમનું સાંભળવું પોતાની બારગાહમાં કબૂલ કરી લે તકરીર કરવામાં પરવરદિગાર કોઈ ભૂલ ચૂક ખતા લગઝીશ ગલતી થઈ હોય તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લેલના સદકામાં તારા મહેબૂબની નાલેનના સદકામાં મૌલા અમારી ગલતીઓને માફી અતા કરી દે અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બી વ અતુબુ ઇલૈહ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલ